ચારધામની યાત્રા અને કેદારનાથ મંદિરમાં દર્શન કરવા જવું, બરોબર, ત્યાં આટલી તકલીફો પડે છે, ત્યાં એ મંદિરે દર્શન કરવા જવું જે કહેવાય ને એનો માર્ગ જ બહુ અઘરો છે, તેમ છતાં લોકો જાય છે. તો એ જે સ્થળ છે એનું આટલું મહત્વ કેમ છે? મંદિર છે અત્યારે વર્તમાનમાં જે મંદિર છે એની રચના પાંડવો દ્વારા થઈ, અને વિશ્વકર્મા અને પાંડવ. ઓકે. વિશ્વકર્મા એટલે તમે જાણતા હશો, દેવતાઓના એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, જે આર્કિટેક્ચર કહીશ. આર્કિટેક્ટ કહી શકીએ યસ. આપણે એમને. તો એમના દ્વારા રચના થઈ અને પાંડવો દ્વારા એ શિવલિંગની સ્થાપના કરવામાં આવી ત્યાં કેદારનાથમાં. શિવજીએ શું કર્યું? ભેંસાનું સ્વરૂપ ધારણ કર્યું, ભેંસ. એમાં ભીમે તપસ્યા કરી તો ભગવાનને દર્શન આપવા ન હતા, તો ભગવાને ભેંસનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. લીલા છે પ્રભુની. એમાં ભગવાન અંદર 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 જવા માંડ્યા. જ્યારે ભીમ આયા પાસે ત્યારે તો ભગવાનની પીઠવાળો ભાગ ત્યાં રહી ગયો. એ પહેલાં જ ભીમે પકડી પાડ્યા પ્રભુને કે નહીં, આઈ નો કે આ તમે છો, બીજું કોઈ નથી, તમે ભેંસ નથી, તમે સાક્ષાત શિવ છો. તો ત્યાં જો તમે જશો તો ત્યાં ભગવાનનું આવું આપણે જે શિવલિંગની પૂજા કરીએ એવું શિવલિંગ નથી. ત્યાં આમ એવા આકારમાં છે કે પીઠ હોય ને, પીઠ જેવું, કુંદ જેવું સ્વરૂપ છે શિવજીનું કેદારનાથમાં.